મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ છે 12 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઓસીએમ, ચેપ્ટર નંબર 9 ચાલી રહ્યો છે નાણાકીય બજાર. કાલે આપણે જોઈ ગયા ડિપોઝિટરી સેવાઓ. એની 3 સેવાઓ આપણે જોઈ ગયા કે ડિપોઝિટરી સેવા એ શેર જામીનગીરીનું ડિમટીરિયલાઇઝેશન કરે છે અને રિમટીરિયલાઇઝેશન કરે છે. ડિમટીરિયલાઇઝેશન એટલે કે કાગળના સ્વરૂપથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરે છે, તો એ ડિમટીરિયલાઇઝેશન કર્યું કહેવાય. અને પછી જ્યારે કોઈને 10 વર્ષ સુધી પછી કોઈ શેર બજારમાં લેવેચ ના કરે ને એ ચાહે કે મારા જે શેર હતા તે મને ભૌતિક સ્વરૂપે મળે, કાગળના સ્વરૂપે મળે, તો એ જે કાગળના સ્વરૂપે કરી આપે તો તેને રિમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. ઓછા ખર્ચે જામીનગીરીની સરળ ફેરબદલી, તો કે જે ડિપોઝિટરી એવી સેવા આપે છે કે આપણે ઓછામાં ઓછા ખર્ચે કોઈ પણ જાતનો ટપાલ ખર્ચ, કોઈ પણ જાતનો કુરિયર ખર્ચ, કોઈ પણ જાતની દલાલી આપ્યા વગર આપણે સહેલાઈથી ઓછા ખર્ચે જામીનગીરીઓની એકબીજા સાથે વેચાણ કરી શકીએ છીએ અને એકબીજાના નામે ફેરબદલી કરી શકીએ છીએ. બરાબર. એ કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોનિકના રીતે કરી શકીએ છીએ. બીજું એ કે આપણે એક શેર પણ વેચવો હોય તો પણ આપણે ડિપોઝિટરી સેવા દ્વારા વેચી શકીએ છીએ. સોદાની ઝડપી પતાવટ, તો કે ડિપોઝિટરી સેવા એવી સેવા આપે છે કે બધી જે પણ શેર બજારમાં બધા જે પણ કાર્ય થતા હોય કે જે પણ લેવેચ થતી હોય, જે પણ ટ્રેડિંગ થતા હોય એ બધા જ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા થતા હોય છે. એટલે આપણે કોઈને સામે મળીને, પહેલાં શું હતું ખબર? શેર બજારમાં જે બોમ્બે એક્સચેન્જ હતું, શેર એક્સચેન્જ હતું, ત્યાં આગળ કેવું હતું કે જે રીતે આપણે શાક માર્કેટ નહોતું હોતું કે બધા બૂમો પાડે બધી બાજુથી, તેવી જ રીતે પહેલાં શેરની પણ બૂમો પાડતા હતા કે ભાઈ આ શેર એટલા ઊંચા જવાના છે તો આ ખરીદી લો, આ શેર એટલા ઊંચા જવાના છે તો ખરીદી લો. બરાબર. એ જમાના પછી હવે આ જમાનો આવ્યો છે કે બધું ઇલેક્ટ્રોનિક દ્વારા પતી જાય છે. તમે એક ફોન દ્વારા, તમે એક ચેનલ દ્વારા તમે ઓટોમેટિક બધા જ તમારા સોદાઓની પટાવટ કરી શકો છો. તો એ ડિપોઝિટરી સેવાના કારણે તમે ઝડપથી સોદાની પટાવટ કરી શકો છો. તમારી પાસે અત્યારે થોડા ટાઈમ પહેલાં તો ફોનની સેવા, ફોનમાં જ્યારે એટલી બધી એન્ડ્રોઈડ કે સ્માર્ટફોન નહોતા આવ્યા ત્યાં સુધી તો ટીવીમાં એવી કેટલીક ચેનલો આવે છે જેના ઉપર શેરની બધી, કયો શેર વધારે છે, કયો શેર ઓછો થાય, ત્યાં તમને ટિપ્સ પણ આપે છે. ટિપ્સ એટલે કે કયો શેર આજે ઊંચો જવાનો છે, કયો શેર આજે નીચે જવાનો છે. એટલે એના પરથી તમને શેર ખરીદવાની સમજણ પડે કે આજે મારે કયો શેર ખરીદવો જોઈએ, આજે મારે કયો શેર ના ખરીદવો જોઈએ. બરાબર. તો એ બધું શાના કારણે સહેલું થયું છે? તો કે ડિપોઝિટરી સેવાના કારણે સહેલું બન્યું છે. ચોથું જોઈએ આજે આપણે ગ્રાહકોના ખાતામાં નોંધ. રોકાણકારોને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે છે. કંપની રોકાણકારોને એમના અમુક સમય પછી બોનસના શેર આપે, હકના શેર આપે. બરાબર. અને એવા કોઈ જાહેર ભરણા આપે તો એ બધું જ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ગ્રાહકના ખાતામાં જમા થઈ જાય છે. જો તમારું ડીમેટ ખાતું ખોલાયેલું હોય, ડીમેટ ખાતું ખોલાવે એટલે ઓટોમેટિક તમારા જેટલા પણ શેર છે એ શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. એટલે તમારા ખાતામાં બધા શેર જમા થઈ જાય છે. પાંચમું જોઈએ ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ પણ આપે છે. જે રીતે આપણે બેંકમાં ગોલ્ડ મૂકીએ, ઘર મૂકીએ તો આપણને લોન મળે છે. બરાબર. કે આપણે આપણું સોનું બેંકમાં મૂકીએ તો એના પર લોન આપવામાં આવે છે. આપણે આપણું ઘર જો બેંકમાં ગીરો મૂકીએ તો આપણને લોન આપવામાં આવે છે. તેવી જ રીતે જામીનગીરી એટલે કે તમારી પાસે ધારો કે રિલાયન્સ કંપનીના શેર છે. બરાબર. અને એ તમે ગીરો મૂકો છો તો તમને એના ઉપર પણ તમને લોન મળે છે. તો એ સગવડ પણ કોણ પૂરી પાડે છે? ડિપોઝિટરી સેવાઓ એ સગવડ પણ પૂરી પાડે છે કે તમારે લોન જોઈતી હોય તો એ લોન પણ તમને શેર પર મળી શકે છે. અને એ સગવડ ડિપોઝિટરી સેવાઓ જ પૂરી પાડે છે. આગળ જોઈએ આપણે ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. તો કે લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો આ ખાતું કે તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ છે એ થોડા ઇન્ડિયામાં જ રહેતા હતા. બરાબર. અને એને હવે દેશની બહાર સારી જોબ મળી ગઈ, હવે ત્યાં રેગ્યુલર રીતે વસવાટ કરવા જવાના છે અથવા શિફ્ટ કરે છે. તો એ વ્યક્તિને ખબર છે કે મારે ફરી આ દેશમાં બહુ
ઝડપથી આવી નહીં શકાય કે ફરી આ દેશમાં હું શેર બજારના કોઈ પણ વ્યવહાર નહીં કરી શકું, તો એ લાંબા ગાળા માટે જાય છે, બરાબર. એટલે જ્યારે પણ ચાહે ત્યારે ખાતું બંધ કરવાની સગવડ પણ ડિપોઝિટરી સેવાઓ આપે છે. અને એવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ છે કે એણે એવું છે કે અમારે 10 વર્ષ સુધી શેર બજારમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કરવો, તે 10 વર્ષ માટે સ્થગિત કરવાની સુવિધા પણ અને સગવડ પણ ડિપોઝિટરી સેવાઓ કરી આપે છે. કે કોઈ વ્યક્તિની ઈચ્છા છે કે હવે મારે થોડાક સમય માટે શેર બજારમાં કોઈ પણ કામ નથી કરવું કે કોઈ પણ લેવેચ નથી કરવી, તો એ શું કરે છે તો કે મારે 10 વર્ષ માટે મારું ખાતું સ્થગિત કરાવવું છે, તો એ સેવાઓ પણ કોણ આપે છે? ડિપોઝિટરી સેવાઓ આપે છે. અને લાગે કે હવે મારે શેર બજારમાં કોઈ જાતનું લે વેચાણ કરવું જ નથી, શેર બજારમાં મારે હવે કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કરવું, તો તમારું ખાતું બંધ કરવાની સુવિધા પણ ડિપોઝિટરી સેવાઓ આપે છે. 7મું જોઈએ, માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે, જોઈએ છે ત્યારે મળી જાય છે, તે રીતે સંગ્રહ કરે છે. હવે ડિપોઝિટરી જે ખાતું છે એ ડિપોઝિટરી ખાતા દ્વારા આપણું ડીમેટ ખાતું ખોલાવ્યું હોય, બરાબર. એટલે કે મારું જો હું શેર બજારમાં મારે શેરની લેવેચ કરવી હોય તો મારે મારું ડીમેટ ખાતું ખોલાવવું પડે, જે આપણે આગળ વાત થઈ ગઈ છે, બરાબર. ડીમેટ ખાતું હું ખોલાવીશ એટલે તેની અંદર મેં જેટલા પણ શેરની લેવેચ કરી હશે એ બધા જ શેરની એમાં દેખાડો થતો હશે. જેમ કે અહીંયા આગળ આપણે ઉદાહરણ લઈએ કે આજે કઈ તારીખ છે, તો આજે 16 તારીખ છે, બરાબર. તો કે 16/11/2020, તો મેં જો 16/11/2019, બરાબર, 16/11/2019માં મેં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યો હોય તો પણ ડીમેટ ખાતામાં દેખાય. મેં 17 તારીખે, 18 તારીખે, પછી જાન્યુઆરી 2020માં, બરાબર. કંઈ બી આપણે જો એવું જોયું હોય કે મેં ટ્રાન્ઝેક્શન કર્યો છે અને એવું જોવું હોય મારે, તો હું આરામથી ડીમેટ ખાતામાં જોઈ શકું છું. મારી બધી જ માહિતી ડીમેટ ખાતામાં સુરક્ષિત રહે છે અને હું ચાહું ત્યારે તે મેળવી શકું છું, બરાબર. મને એવું થયું કે મેં આખા વર્ષ દરમિયાન કેટલો નફો કર્યો, કેટલો નુકસાન કર્યું, બરાબર, એ જોવું હોય તો પણ હું ડીમેટ ખાતામાં જોઈ શકું છું. કયા શેરે મને વધારે લાભ આપ્યો, કયા શેરે મને નુકસાન કર્યું, કયો શેરે મને વધારે પૈસા કમાવી આપ્યા, એ બધી જ વસ્તુ તમે ડીમેટ ખાતા દ્વારા જાણી શકો છો. અને તમારી દરેકે દરેક માહિતીનો ત્યાં સંગ્રહ થાય છે અને નોંધ થાય છે. તમે 1 શેર ખરીદો, 100 શેર ખરીદો કે 1000 શેર ખરીદો, એ બધું જ ડીમેટ ખાતાની અંદર તમારું એ માહિતીની સંગ્રહ થાય છે ને એ માહિતીની નોંધ થાય છે, બરાબર. હવે આપણે જોઈએ 8મું, રોકાણકાર અને પટાવટ ગૃહ વચ્ચેની કડી. શેર બજારમાં થતા જામીનગીરોના વ્યવહાર અને સોદાની પટાવટમાં રોકાણકારો અને પટાવટ ગૃહ વચ્ચેની કડી તરીકે સેવા આપે છે. સ્વાભાવિક જ છે કે ડિપોઝિટરી સેવા એ જે શેર બજારના વ્યવહારો છે અને સોદાની પટાવટ, બરાબર, એ વચ્ચેની મહત્વની કડી છે. જેમ કે જે કંપની છે એ પટાવટ ગૃહ છે અને રોકાણકાર, તો એ બેની જોડતી કડી કઈ છે તો કે ડિપોઝિટરી સેવા. કેમ કે ડિપોઝિટરી સેવાના કારણે જ ગ્રાહક અને જો અહીંયા આગળ તમને એક વખત કે આ કંપની છે, બરાબર, આ કંપની છે. હવે કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એ શેર રોકાણકારોને ખરીદવા છે, બરાબર. અને રોકાણકાર કોની પાસે ખરીદશે તો કે શેર બજારમાં ડીમેટ દ્વારા ખરીદશે. અને જ્યારે કંપની કોને કહેશે, કોના દ્વારા શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં બહાર પાડશે તો કે શેર બજાર દ્વારા અને ડિપોઝિટરી સેવા દ્વારા પાડશે, બરાબર. તો આ બે વચ્ચેની કડી કોણ થઈ તો કે ડિપોઝિટરી સેવા આ બે વચ્ચેની કડી થઈ. કેમ કે કંપની પોતાના શેર બજારમાં ડિપોઝિટરી સેવામાં મૂકે છે અને તેના પાસેથી રોકાણકારો ખરીદે છે, એટલે કે બે વચ્ચેની કડી થઈ, બરાબર. હવે આપણે જોઈએ 9મું, ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. તેના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહક તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે. આ બધી જે પણ ડિપોઝિટરીની સેવા આપવામાં આવે છે તે બધી ઓનલાઈન એટલે કે ઇન્ટરનેટની સુવિધા દ્વારા આપવામાં આવે છે. બધા સોદા ઓનલાઈન ઇન્સ્ટન્ટ થતા હોય છે, બરાબર.
અને જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એટલે કે જે બ્રોકર છે એ પોતાના જે ધારો કે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું હતું કે મારા હસબન્ડ એક જે બ્રોકર છે એને ફોન કરશે કે ભાઈ મારે ફલાણા શેર ખરીદવાના છે અને ફલાણા શેર હમણાં વેચી દેવાના છે. ઇન્સ્ટન્ટ એ લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. એવું નથી કે મારા હસબન્ડ બી જાતે વેચી શકે છે અને જાતે લઈ શકે છે, બરાબર, પણ એ વચ્ચે એક પાર્ટિસિપેન્ટ હોય તો એ આપણને ટિપ્સ પણ આપશે, આપણે તેની પાસે આપણું દરેક કાર્ય સારી રીતે થશે. તો આપણને જે પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ડિપોઝિટરી દ્વારા એ ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને છેલ્લામાં છેલ્લી કે 1 મિનિટ પહેલાં તમે શેર ખરીદ્યા, 1 મિનિટ પછી શેર વેચ્યા, હમણાં તમને છે ને એક એ પણ બતાવે છે ઇન્ટરનેટ દ્વારા કે જે પણ કંપની છે તો સવારે 50 રૂપિયાએ ખુલી છે, પછી 55 રૂપિયા થઈ છે, પછી 60 રૂપિયા થઈ છે, બરાબર, ફરી એ પાછી 50 રૂપિયા આવી ગઈ, ફરી પાછી 55 રૂપિયા આવી ગઈ, ફરી પાછી 40 રૂપિયા આવી ગઈ. તો કેન્ડલ એમ નીચે જતી જાય એ પણ તમને બતાવે છે, આખો ગ્રાફ પણ બતાવે છે કે આજે તમે સવારે જે શેર લીધા એની કિંમત કઈ રીતે ઊંચી ગઈ, કઈ રીતે નીચે આવી, કેટલા તળની સપાટીએ પહોંચી ગઈ, બરાબર. એ બધી જ માહિતી તમને ડિપોઝિટરી સેવા દ્વારા ડીમેટ ખાતા દ્વારા મળતી હોય છે, બરાબર. તો એ બધી સેવાઓ તમને ઇન્ટરનેટ દ્વારા મળતી હોય છે. તો આ હતી ડિપોઝિટરીની સેવાઓ. તમને આ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે કાલના લેક્ચરની અંદર જોઈશું જામીનગીરીઓની ખરીદ વેચાણની પ્રક્રિયા. જામીનગીરીઓની ખરીદ વેચાણ એટલે કે શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા, બરાબર.